વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં દાખલા નંબર 7 જોઈશું. પ્રકરણ 8નું શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q, આ P અને Q આવે એવા લીધા છે કે જેથી DP બરાબર BQ થાય. તો સાબિત કરો કે APD અને CQB એકરૂપ થાય, AP બરાબર CQ થાય. ચલો તો સાબિત કરીએ. પેલું તો પક્ષ શું આપેલું છે? પક્ષમાં BQ બરાબર DP, તો લખીએ DP બરાબર BQ. સાધ્ય તો આપણે ખબર છે, આ 4 સાબિત કરવાનું છે, તો હવે ડાયરેક્ટ સાબિતી લઈ લઈએ. સાબિતીમાં ત્રિકોણ APD, એટલે આ વાળો ત્રિકોણ છે આ APD, અને બીજો ત્રિકોણ CQB, આ વાળો ત્રિકોણ. લખીએ ત્રિકોણ APB એટલે APD અને ત્રિકોણ CQB માટે. હવે જો આ ત્રિકોણમાં આપણે ખબર છે DP બરાબર BQ દીધેલું છે, તો લખીએ DP બરાબર BQ. કેમ? પક્ષમાં આપેલું જ છે. પક્ષમાં આપેલું છે. હવે શું છે? જો આ વાળો ત્રિકોણ BC અને AD, તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ થઈ, અને સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો લખીએ AD બરાબર BC. AD બરાબર BC. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. હવે જો અહીંયા AD આ વાળો છે, અહીંયા Z બને છે ADB અને DBC, પણ આપણે ADB ની જગ્યાએ ADP લખીએ. તો લખીએ ખૂણો ADP, અહીંયા DBC ની જગ્યાએ QBC, ખૂણો QBC. કેમ? યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ. Z બને છે ને, જો ADB નો બને, પણ આપણે શું લખ્યું? ADP, અને અહીંયા DBQ લખે એની જગ્યાએ QBC, અંતઃયુગ્મ કોણ. તો તેથી લખીએ ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. તો જો આમાં આ ત્રિકોણમાં આ બાજુ અને આ બી બાજુ છે, અને વચ્ચે આ ખૂણો થયો ને QBC, તો બાખુ બા શરત મુજબ બાખુ બા, બાજુ ખૂણો બાજુ. એમ નહીં જોવાનું બાખુ, અહીંયા જોવાનું આકૃતિમાં આ બાજુ છે, પછી વચ્ચે ખૂણો છે અને આ બાજુ. તો બાખુ બા શરત મુજબ આ ત્રિકોણ એકરૂપ હોય, ત્રિકોણ એકરૂપ હોય તેને અનુરૂપ અંગ, એટલે AP બરાબર CQ. આ જે બીજું હતું એ સાબિત થઈ ગયું CP/CT મુજબ. પેલું તો અહીંયા જ થઈ ગયું સાબિત, APD એકરૂપ CQB. હવે એવી જ રીતે બીજો ત્રિકોણ લઈએ. ત્રીજું સાબિત કરવાનું છે ને, કયું છે? AQB, એટલે AQB આ વાળો ત્રિકોણ અને CPD આ વાળો ભાગ. AQB અને CPD આ વાળો ભાગ. તો એમાં બી લઈએ ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD. CPDમાં જો આમાં બી BQ અને PD લખીએ. BQ બરાબર DP. કેમ? પક્ષ મુજબ, પક્ષમાં જ આપેલું છે પક્ષ મુજબ. ચલો હવે બીજું શું છે? કઈ બાજુ થશે? AB અને DC થશે ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં. AB બરાબર DC, તો લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. સામસામેની બાજુ થશે. હવે આમાં બી જો આયરો B
અથવા ABD, તો આપણે ABQ લખીએ, ખૂણો ABQ, અને BDC એની જગ્યાએ PDC, ખૂણો PDC શું છે? અંતરયુગ્મ કોણ થાય ને, અહીંયા એન આવી રીતે એન ઊંધો Z બને છે, આમ અહીંયા આમ બનતો તો અહીંયા આમ બને છે. તેથી ત્રિકોણ કયો? ABQ એકરૂપ ત્રિકોણ CPD. કઈ શરત મુજબ? આમાં બી જો આ જ થયું, બાજુ આ બાજુ થઈ અને વચ્ચે આ ખૂણો ABQ થયો ને ખૂણો, તો બા મુજબ આ ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બાજુ AQ અને CP. AQ બરાબર CP. કેમ? CP CT મુજબ. એના મુજબ? CP CT મુજબ. ચલો હવે એવી જ રીતે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. હવે અહીંયા શું છે? AB સમાંતર CD છે. શું છે? AB સમાંતર CD. આ AB એને સમાંતર CD છે. AB છે એને સમાંતર CD છે. તો AD અને BC બરાબર છે. AD અને BC શું છે? બરાબર છે. બે સમાંતર છે તો આપણે ખબર છે સમલંબ ચતુષ્કોણમાં કોઈ પણ બે જ બાજુઓ સમાન હોય. તો આપણે આ AD અને BC સમાન આપી છે તો લખીએ અહીંયા પક્ષમાં AB ને લંબાવતા. તો આપણે આ AB ને લંબાવ્યું, અહીંયા E નામ આપ્યું, અહીંયા આમ ત્રિકોણ જોડી દીધો. તો કયો ચતુષ્કોણ બને? જો અહીંયા AECD બને છે ને, AECD. તો જો આ ચતુષ્કોણ કેવો બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો લખવાનું ચતુષ્કોણ AECD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે ખબર છે AD બરાબર શું થાય? EC થાય. તો લખીએ AD બરાબર EC થાય ને સમાંતર બાજુ. પણ આપણે તો શું આપેલું છે ઉપર પક્ષમાં? AD બરાબર BC. તો લખીએ AD બરાબર BC. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 પરથી બંને ડાબી બાજુ સરખી છે તો આપણે લખીએ EC બરાબર BC. EC બરાબર BC અને નામ આપી દઈએ પરિણામ, અને પરિણામ નંબર 3 આપી દઈએ. હવે જો આપણે શું કીધું છે? આ ખૂણો A, આ ખૂણો B એ શું કરવાના છે? સમાનો એમ સાબિત કરવાનું છે. તો હવે આપણે ખબર છે આને ખૂણો નંબર 1 આપીએ, અહીંયા 2, અહીંયા 3, આ 4, આ 5 અને આ 6. ખૂણાના નામ આપી દીધા. ચલો જોઈએ હવે આટલું મળ્યું. EC બરાબર આ EC બરાબર BC છે. તો હવે EC ની સામેની બાજુ સામેનો ખૂણો કયો થયો? ખૂણો B થયો. તો લખીએ ખૂણો 3 થયો ને આખો. આ EC છે, અડધો ખૂણો. EC નો સામેનો ખૂણો, ખૂણો નંબર 3. એવી જ રીતે BC નો સામેનો ખૂણો, ખૂણો 4. ખૂણો 4 કયો લેતા? ત્રિકોણ BCE માં. તે કેમ? પ્રમેય 7.2 સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. અને આપીએ પરિણામ નંબર 4. હવે આપણે ખબર છે જો અહીંયા 2 અને 3 રેખિક જોડના ખૂણા બને છે તો લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. હવે ખૂણો 2, ખૂણો 3 ની જગ્યાએ ખૂણો 4 લખીએ 180. પરિણામ
4 પરથી. આને આપીએ પરિણામ નંબર 5. હવે જોઈએ ખૂણો 1, આ ખૂણો 1 અને આ ખૂણો 4. જો સી બને છે તો અંતઃકોણ થાય તો ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180 અંશ. કેમ? અંતઃકોણ સી બને ને, સી બને એટલે કેવા હોય? અંતઃકોણ. તો એને આપીએ પરિણામ નંબર 6. પરિણામ 5 અને 6 ને સરખાવતા. પરિણામ 5 અને 6 ને સરખાવતા તો લખીએ ખૂણો 2 વત્તા ખૂણો 4 બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 4. ખૂણો 4 4 ઉડી ગયા. ખૂણો 2 બરાબર ખૂણો 1. હવે ખૂણો 2 શું છે? ખૂણો બી છે. તો લખીએ ખૂણો બી બરાબર ખૂણો એ, જે સાબિત થાય છે. એવી જ રીતે હવે જોઈએ દાખલા નંબર 9. એકદમ નાનો દાખલો છે. શું કીધું છે? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબ છે. વિકર્ણ BD પર લંબ છે એના શિરોબિંદુઓ. તો આકૃતિમાં સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABP એકરૂપ CQD અને બીજું AP બરાબર CQ. તો અહીંયા આપી દીધેલું છે. શું આપેલું છે? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પક્ષ AB બરાબર CD. AB બરાબર CD થાય ને, AB બરાબર CD. અને સાધ્ય તો આપણે ખબર છે આ વાળું સાધ્ય ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD થશે. CQD. હવે જો અહીંયા બે ત્રિકોણ લઈએ, APB લઈએ સાબિતીમાં. ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માટે. હવે જો અહીંયા આપેલું જ છે AB બરાબર CD. કેમ? પક્ષ મુજબ. પક્ષમાં આપેલું છે ને AB બરાબર CD, એટલે આ અને આ બરાબર છે. પછી છે APB, એટલે આ ખૂણો 90 અંશનો છે. ખૂણો APB અને ખૂણો CQB. CQB લખીએ આપણે. CQB. CQD. તો AB કેટલાનો થશે? 90 નો જ થશે ને, લંબ છે એટલે આ બાજુ. આ વાળો ખૂણો બી કેટલાનો થશે? CQD. AB કેવો થશે? 90 નો. તે 90 અંશ લંબ છે એટલે. હવે જોઈએ જો ખૂણો ABP, આ ABP અથવા તો ABD લખાય, એની જગ્યાએ APB અને QDC. આ ABP ખૂણો ABD આવે એની જગ્યાએ ABP. ફરીથી લખીએ અહીંયા ABP બરાબર QDC. Z બને છે ને, આ ABP એટલે આપણે ABD લઈએ અને BDC લઈએ એની જગ્યાએ QDC. QDC કેમ? અંતઃયુગ્મ કોણ. તેથી હવે જો આ બાજુ લીધી પછી કયો? ABP. આ ખૂણો, અહીંયા બી ખૂણો, તો શું આવશે? ખૂ બા ઉપરથી. તેથી ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ CQD ખૂ બા શરત ઉપરથી. જો આ બી ખૂણો અને આ બાજુ, એટલે ખૂ બા શરત મુજબ
શું થયું? ત્રિકોણ એકરૂપ થયો. ત્રિકોણ એકરૂપ થાય તેને અનુરૂપ બાજુ એપી અને સીક્યુ એવી કેવી થાય? સીપી સીટી મુજબ બરાબર થાય.